એટલે આમ એ જ ને ઉપર ડોટ એવડાય મને તો આને શું આમ તાળી પાડવા જેવું લાગ્યું યાર. અચ્છા અને મને વંદન કરવા સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે રે પુષ્પા. One word for Siddharth Randheria. The best. આખો દિવસ આઈ વિલ સ્ટે એટ મામાસ પ્લેસ, પણ જેવો સુવાનો ટાઈમ હશે ને એટલે પછી મને મારા પપ્પા જોઈએ. એટલે પપ્પા 2 વાગે કે 12 વાગે પણ ફોન જાય અને પપ્પા વુડ કમ એન્ડ ટેક મી બેક. બિકોઝ હું ટેલિવિઝનમાંથી આવું છું. તમારી જો બોન્ડિંગ તમારા કો એક્ટર સાથે સારી હોય તો એની આંખોમાં પણ તમને દેખાય. કદાચ એ તમને એ મોમેન્ટમાં કહી ન શકે કે તે આ બરાબર કર્યું કે તે ન કર્યું, પણ એની આંખોમાં તમને દેખાઈ જવું જોઈએ. રોજ રડાવવું, ડરાવવું ઇઝી હોય, રોજ હસાવવું સૌથી ડિફિકલ્ટ છે. અને એ બી જીવનમાં બધાની પર્સનલ લાઈફ પણ હોય. આજે અમે 13,000 શો આટલા વર્ષોથી 50 વર્ષ ઇન્ડસ્ટ્રી, અને આજે એમના બી લાઈફમાં બીજા સ્ટ્રેસ હશે. મેં હું એક જ જણમાં હું હસું છું ટિલ ટુડે છે, એટલે એમનું સિદ્ધાર્થ તમે પડી જાઓ. લાઈક વૈશાલી મેમ જસ્ટ ટોલ્ડ સિદ્ધાર્થ સર કે તમે કંઈ પણ બોલો ને, હી જસ્ટ ક્રેક્સ યુ અપ. કંઈ પણ. ઇટ્સ અ ગોડ ગિફ્ટ. આખી કનૈયાલાલને કચોરી ખવડાવે. કનૈયાલાલ કાચી ક્યાં ખાય. ઇટ વોઝ માય મોમ અને મારી દાદીનો જે બહુ જ પહેલાંથી એ લોકોએ મને ખાલી એક જ વસ્તુ કીધી હતી કે હવે તે ટીવી તો કરી લીધું, હવે તું ગુજરાતી ફિલ્મ ક્યારે કરીશ. અને આઈ લોસ્ટ માય ગ્રેન્ડમધર અ ફ્યુ મંથ્સ બેક એન્ડ ઇટ ઇઝ આઈ નો ડીપ ઇનસાઇડ ઇટ ઇઝ હર બ્લેસિંગ. એક દિવસ થોટ આવ્યો કે આ વ્યક્તિ બહુ ઓનેસ્ટ છે, બહુ એક લોકો સાથેનો વ્યવહાર ચોખ્ખો છે, 1 રૂપિયા એક્સ્ટ્રા આપે નહીં, તો એ બિલીવ્સ ઇન ગોડ. તો ગોડ તમને કૃષ્ણ યાદ હોય કે કૃષ્ણને માનતો હોય એવું એક વ્યક્તિ હોય. આપણા દેશમાં પેલા કેટલા વખતમાં કેટલા બધા ફ્રોડ્સ થયા બેંકના ને એવા, જેમાં જે સામાન્ય માણસ છે કે ખાતા ધારક છે એનો વાંક શું છે? એને તો વિશ્વાસથી પૈસા મૂક્યા જ બેંકમાં, અને પછી જો બેંક સાથે આવું થાય તો એ બધી સાઠગાંઠ હોય છે, એમને એમ નથી થતું. Hello, hi everyone. Me Jinal. Welcome to Job Kind Gujarocks podcast. આજે મારી સાથે છે ને બહુ જ સ્પેશિયલ ગેસ્ટ છે, જેમનું નામ જ છે ને કોમેડીની ખાતરી છે. આપણા ઓન ગુજ્જુભાઈ એટલે કે સિદ્ધાર્થ રાંદેરિયા. એમની સાથે છે અપકમિંગ ફિલ્મ જય કનૈયા લાલ કીના ડિરેક્ટર ધર્મેશ મહેતા એન્ડ ટેલિવિઝન ફિલ્મ એક્ટ્રેસ વૈશાલી ઠક્કર અને આપણા ક્યુટ એન્ડ ટેલેન્ટેડ એક્ટ્રેસ અનેરી વજાની. વેલકમ ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ. વી આર ટ્રુલી બ્લેસ્ડ તમે બધા જ અહીંયા આવ્યા છો તમારો સ્પેશિયલ ટાઈમ કાઢીને. સૌથી પહેલા તો તમે બધા કેમ છો? મજામાં. કેવું ચાલી રહ્યું છે પ્રમોશન? સરસ, ખૂબ સરસ. સર સરસ સરસ. મારે એકલાનું ખરાબ થોડી. સૌથી પહેલા તો સર તમારું, તમને બધા સિદ્ધાર્થ રાંદેરિયાથી ઓછું ઓળખે છે, વધારે તો આપણા ગુજ્જુભાઈ. તમને એક નિકનેમ મળી ગયું છે, તો હાઉ ઇમોશનલ ઇઝ ધીસ ફોર યુ? વેરી ઇમોશનલ. અને આ ક્યારથી ચાલુ થયું ગુજ્જુ રોક એ ખ્યાલ છે? યસ, કેટલા વર્ષ? 2011. મારા નાટકનું નામ મેં આપેલું 2003માં. એટલે મેં હમણાં જ વકીલને ફોન કર્યો કે આપણે કંઈ રોયલ્ટી માંગી શકીએ. સો ગુજ્જુ વર્ડ, માય ગોડ, 2003 દેટ વોઝ 2 or 3 નાટકનું નામ આપ્યું હતું. અને ત્યારે લોકોએ બહુ ગાળો પણ આપી હતી કે તમે ઉતારી પાડો છો યાર, ગુજરાતી થઈને ગુજ્જુ કેવી રીતે કહેવાય. ધોઝ વર ધ ડેઝ. એ બધાને જવાબો પણ આપેલા. અને ત્યાર પછી જે રાફડો ફાટ્યો ગુજ્જુનો, એન્ડ ટુ દેટ એક્સટેન્ટ દોસ્તો કે જે છાપાએ મને ધમકાવ્યો હતો, દબડાવ્યો હતો, એના જ પહેલા પાના ઉપર કેપ્શનો લખાતા કે ગુજ્જુઓ આ વર્ષે ફલાણું કર્યું, સૌથી વધારે ગુજ્જુઓએ ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં પૈસા. એટલે ઇટ સ્ટાર્ટેડ બિંગ યુઝડ એન્ડ સ્ટાર્ટેડ કમિંગ ઓન ધ ફ્રન્ટ પેજ ઓફ ગુજરાતી ટેબ્લોઇડ્સ. સો ધીસ ઇઝ હાઉ ધ વર્લ્ડ ઇઝ. એન્ડ વેલ હિયર ગુજ્જુ રોક્સ and they do rock. થેન્ક યુ. તમે કોમેડી કિંગ છો અને તમારા કોમેડી સીન્સથી તો ખરેખર વાત જ ના થાય. હું નહીં, એવું આપણી ઓડિયન્સ પણ તમને કહે છે. ઓડિયન્સનો લવ તમારા માટે બહુ જ બધો છે. તો ઇમોશનલ સીન્સ જે હોય છે તમારા માટે કેટલા ટફ હોય છે? જરાય નહીં. તો કોમેડી અને ઇમોશન વચ્ચે તમે બેલેન્સ કઈ રીતે રાખો છો? બેલેન્સ, 2 અલગ સીન છે એટલે 2 પ્રકારના. ગુસ્સે પણ થઈ શકું છું, કંઈ 2 જ થોડા હોય છે. માણસના કેટલા બધા પ્રતિભાવ છે, અને જે પાત્ર ભજવો છો, જે સીનની જે જરૂરિયાત છે, જે દ્રશ્યની જરૂરિયાત છે, સંવાદની, એ પ્રમાણેની અભિવ્યક્તિ કરવી એ અભિનેતાનું કામ છે. અને કેટલું સફળતાથી પાર પાડે એના ઉપર એની સફળતાનો આધાર દર્શકોને પણ એમ થાય કે નહીં યાર, આ માણસ આ બધી ચીજો બરાબર કરી જાય છે, ત્યારે આમાં નબળો પડે છે કે આમાં છે એવું લાગે ત્યારે એ એનું લિમિટેશન કહેવાય.
અને જો બધું સંગોપંગ જતું હોય તો એની આવડત કહેવાય. ધર્મેશ સર, આ ફિલ્મની સ્ટોરીનો આઈડિયા કઈ રીતે આવ્યો અને જય કન્યા લાલ કી મેઇન આ નામ કઈ રીતે પડ્યું? એ મારે પણ જાણવું છે. હા, મેં પૂછ્યું નહોતું, પહેલા કંઈક બીજું વિચારતા હતા એટલે. ટાઇટલ ને હા, પછી એક દિવસ બહુ જ છેલ્લે ફોન આવ્યો હતો, સર આપણે આ ટાઇટલ આ કરી નાખ્યું છે. ના એમાં એવું મેં કીધું, યાર કનૈયાલાલ કે એટલે પહેલા બીજું કઈ હતું ને પછી ચેન્જ કરી દીધું. એટલે જે સ્ક્રિપ્ટ પર અમે ચાલતું હોય ને એનાઉન્સ કરતા પહેલાની વાત છે. ઓકે. મેં કહું કનૈયાલાલ કંઈક એવું ના લાગે કે હું ઉત્તર પ્રદેશનો છું કે બીજો ક્યાંકનો. ના હું નવો સબ્જેક્ટ હતો ત્યારે મારો ફ્રેન્ડ છે જેનો આ સબ્જેક્ટ છે, જેણે મને વનલાઈન આપી, અમિત આર્યન, ટીવીમાં મેં ઘણું કામ કર્યું છે, તો એણે મને આ વનલાઈન આપી, તો મને બહુ ગમી વનલાઈન. મેં કીધું આ કંઈક ઇન્ટરેસ્ટિંગ અને સરસ અને બહુ રિયલિસ્ટિક લાઈન છે, લાઈક કોમન મેન મિડલ ક્લાસની વાત છે, આમાં કંઈ બીજું લોકોને ગમી જાય એવી વાત છે. ને પછી સ્ક્રિપ્ટિંગ ચાલુ થયું ને પછી અમે લોકો કેરેક્ટર પર કામ કરીએ કે ભાઈ આ કેરેક્ટરનો સ્વભાવ શું હશે, એનો બિઝનેસ શું હશે. સો એ બહુ જરૂરી હોય છે ને ઓલવેઝ અમે લોકો, એટલે મને પર્સનલી કેરેક્ટર પર કામ કરવું વધારે ગમે રાધર દેન સ્ટોરી. તો ચલો મળી ગયું, પછી એમાંથી ઘણી વાર સ્ટોરીના સીન મળતા હોય, તો એવી રીતે કરતા કરતા એક દિવસ થોટ આવ્યો કે આ વ્યક્તિ બહુ ઓનેસ્ટ છે, બહુ કે લોકો સાથેનો વ્યવહાર ચોખ્ખો છે, 1 રૂપિયા એક્સ્ટ્રા આપે નહીં, તો એ બિલીવ્સ ઇન ગોડ. તો ગોડ તો અમને કૃષ્ણ યાદ હોય કે કૃષ્ણને માનતો હોય એવું એક વ્યક્તિ હોય. તો એમ કરીને અમે ત્યારે તો નામ જુદું હતું સ્ક્રિપ્ટમાં, કેરેક્ટર તો મળી ગયું, પણ પછી વન ફાઇન ડે અમે ટાઇટલ ગોતા કે શું ટાઇટલ હોય. તો ઘણા બધા ટાઇટલ વિચાર, પણ મને થોડું આ ઝોનમાં ટાઇટલ જોઈતું હતું. ઇટ વોઝ નોટ કે વેલકમ જિંદગી એવું બધું નહોતું જોઈતું, કંઈક જુદું આવું થોડું. તો મને એક ટાઇટલ પહેલા સૂજેલું મોહન વર્સિસ મોહન, કે એમની ટ્વિસ્ટ હતી કે ભગવાન સાથેની વાતો ને એવું બધું, પણ મને થોડું હેવી લાગ્યું. એમાં વન ફાઇન ડે આ થોટ આવ્યો કે કનૈયા કૃષ્ણ એમ કરતા કરતા જય કનૈયાલાલ કી, અને ગુજરાતીઓનું તો લાઈફ મોઢે ચડી જાય તરત જ. એટલે પછી અમે ટાઇટલનું એટલે કેરેક્ટરનું નામ બદલી મેં ફોન કર્યો સીધાભાઈ હવે ટાઇટલ તો મળી ગયું પણ કેરેક્ટર બી આ નામ હોય, જેથી કરીને લોકોને એવું નથી કે આ ભગવાનની પિક્ચર નથી, આ એક કનૈયાલાલ વ્યક્તિ જેનું નામ કનૈયાલાલ છે એની વાત છે, ને હી બિલીવ્સ ઇન કૃષ્ણ. સો બે કૃષ્ણ. મેં કહ્યું યાર કનૈયાલાલ નામ મળે છે, મને કે મારા મામાનું નામ, મારા સગા મામાનું નામ કનૈયાલાલ છે. મારા મામાનું નામ પણ કનૈયાલાલ છે. બોલો. ના મારા નહીં. એટલે એક સરસ અને શું છે બહુ ચડી જાય એવું નામ છે આમાં. હા, બધાના મોઢે અને ટ્રેલર આવ્યા પછી બધાના મોઢે પણ કે ઓલ વૈષ્ણવ સવારે કે ફોનમાં કે દિવસમાં 20 વાર જય શ્રી કૃષ્ણ જ બોલતા હોઈએ છીએ આપણે. તો મેં જ્યારે કૃષ્ણની વાત આવે તો બાય ડિફોલ્ટ પિક્ચર સ્ટોરી જોવો ત્યારે ખબર પણ તમને વસ્તુ એ લાઇકેબલ થઈ જાય કે અરે યાર આ પિક્ચર કંઈક સરસ છે એવું એક તમને ભાવ થઈ જાય એમ. તો વૈશાલી મેમ, તમે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ કામ કર્યું છે અને તમારા રોલ એવા હોય છે કે ઓડિયન્સ પર પોતાની છાપ પણ છોડે છે. તો તમારા કેરેક્ટરને સ્પેશિયલ શું બનાવે? એકદમ ડેપ્થ હોય છે તમારામાં. મને કોઈ પણ કેરેક્ટરના ન્યુએન્સીસમાં બહુ જ વધારે રુચિ હોય કે કેરેક્ટર તો આપણને મોટા ભાગે બધા સરખા જ હોય કે તમે કોઈના સિસ્ટર પ્લે કરી રહ્યા છો, યુ આર પ્લેઇંગ અ વેરી સ્ટ્રોંગ કેરેક્ટર ને યુ આર પ્લેઇંગ અ વેરી ફની કેરેક્ટર ને આ બધી બહુ બ્રોડર લાઇન્સ હોય છે. પણ જ્યારે તમને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવે ત્યારે તમને સ્ક્રિપ્ટ સાથે તમે એક કેરેક્ટરને એઝ એન એક્ટર કઈ રીતે પ્રેઝન્ટ કરશો, તો ડાયલોગ્સને ડેફિનેટલી હોય જ, પણ એની સાથે એના ન્યુએન્સીસ હોય છે, ફિઝિકલ ન્યુએન્સીસ હોય છે. તમે ઇન્ટરનલાઇઝ કરો કે તમે એ પાત્રમાં, તમે એ સિચ્યુએશનમાં હો, તમારા હાવભાવ કેવા હશે, તમારો રેપો કેવો હશે, તમારી રિલેશનશિપ છે એ કેટલી જૂની રિલેશનશિપ છે, તમારી કેટલી આત્મીયતા છે, આમાં ઘણા બધા એના આગળ પાછળના પહેલું હોય છે જે એઝ એન એક્ટર તમારે થોડુંક એના પર વિચાર તમારો કર્યા કરો. અને એવું નથી કે આજે વિચાર કરો ને આજે જ જડી જાય, કરતાં જડે, કંઈ સાંભળતા કંઈ મ્યુઝિક સાંભળતા જડે. દેર આર લોટ ઓફ અધર વેઝ ટુ એ કેવી રીતે તમને જડે છે. હા, પણ તમારે શોધમાં રહેવું પડે સતત એઝ એન એક્ટર. તો એ જ મારો એક પ્રોસેસ હોય છે ટુ જસ્ટ ફિગર આઉટ કે હાઉ વિલ આઈ ગેટ ઇન ટુ ઇટ. અને રિયલિસ્ટિક બહુ જ, એવું પણ નહીં કે બહુ પ્રયત્ન પછી તમે બહુ પ્રયત્ન કરો ને દેખાય એનો કંઈ એની મજા નહીં. અરે જય કનૈયાલાલ કી મૂવીમાં તમારું કેરેક્ટર સિદ્ધાર્થ સરની દીકરીનું છે. તમને કેટલી મજા આવી આ ફિલ્મમાં કામ કરવાની? It's a dream come true to work with Siddharth sir અને પિલ્લી જ મૂવીમાં ટુ પ્લે હિઝ ડોટર and to share the screen space with him. અગર મારો later on when I જ્યારે મેં mom dad ને આ વસ્તુ કીધી કે I'm sharing a screen space with Siddharth sir, so that happiness on their face was, for me, that was it. Like, they were so happy that, I'm playing his daughter. So પહેલી જ મૂવીમાં with ધર્મેશ sir, Siddharth sir and Vaishali ma'am, I don't think I could have asked for a better debut.
તમારા મોમ ટ્રેલર તો જોયું જ હશે, એમનું રિએક્શન કેવું હતું? શી ઇઝ મોર એક્સાઇટેડ ટુ સી ધ ફિલ્મ. શી ઇઝ ઓલરેડી રીચ્ડ અમદાવાદ, આવી ગઈ છે કાલના પ્રીમિયર માટે. યા, શી ઇઝ ધેટ એક્સાઇટેડ. પણ રિયલ લાઈફમાં તમારા ફાધર સાથેનું બોન્ડિંગ કેવું છે? I have the best bonding with my parents, especially my father. એટલે જ્યારે હું નાની હતી એન્ડ જ્યારે આપણે નાના હોય ત્યારે મામાના ઘરે જવાનું કેટલી મજા આવે, રોકાવાનું કઝિન સાથે. I was obsessed with my father. તો અગર હું રાતના આખો દિવસ I will stay at mama's place, પણ જેવો સુવાનો ટાઈમ હશે ને એટલે પછી મને મારા પપ્પા જોઈએ. એટલે પપ્પા 2 વાગે કે 12 વાગે પણ ફોન જાય જ અને પપ્પા વુડ કમ એન્ડ ટેક મી બેક હોમ. આઈ હેવ અ વેરી બ્યુટિફુલ બોન્ડ વિથ માય ફાધર. વેરી નાઇસ. જય અને લાલકીનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે ને, ઓડિયન્સ ફિલ્મ માટે બહુ જ એક્સાઇટેડ છે. ચાલો સરસ. રિસ્પોન્સ પણ ખૂબ જ સારો એવો છે. Yes, તમારી yes. ફિલિંગ કેવી છે? ના ખરેખર મને ટ્રેલર અમને એટલે બહુ ટાઈમ લાગ્યો બિકોઝ શું છે એનો સબ્જેક્ટ એવો છે કે અમારે કોઈ વસ્તુ રિવીલ નહોતી કરવી. જે ફિલ્મમાં છે એ તો આમાં છે જ નહીં, એટલે એ વાત રિવીલ નહોતી કરી એટલે એને બહુ ટ્રિકી કરવું પડે. નહીતર શું નોર્મલ પિક્ચર જેવું બની જાત ટ્રેલર જે આપણે રોજ જોઈએ. તો આમાં ક્યાંક જુદું શું થાય તો એ ઘણું બધું અમારે થોડી મહેનત કરીને અમે એક સ્ટોરી બોર્ડ બનાવ્યો કે એનો વાત રિવીલ થાય બી ન બી થાય, પણ શું છે એ તમે જજ ન કરી શકો. દેટ ઇઝ શ્યોર. સો અત્યારે જેટલી ચર્ચાઓ, જેટલા લોકોનો રિસ્પોન્સ છે, એઝ યુ સેડ કે એનો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તો એ અમારા માટે પ્લસ પોઈન્ટ છે કે લોકોને એ ઇન્ટ્રીગ છે કે શું છે. સો દેટ ઇઝ ધી પ્લસ પોઈન્ટ કે એ ફિલ્મ તમે જોવા આવશો ને આવશો. ઇટ ઇઝ દેટ. મૂવીમાં તમારું કેરેક્ટર શું છે? ઓડિયન્સને થોડું ડિટેલમાં કહો. કેરેક્ટર એટલે એક સામાન્ય મધ્યમ વર્ગીય માણસ છે, કુટુંબ છે, રિટાયર થાય છે, દીકરીના લગ્ન લેવાના છે, એની દોડાદોડી છે, છોકરો પણ મળી જાય છે, બધા બહુ આનંદમાં છે. કોઈ એક ઘટના બને છે અને એ ઘટના એવી છે કે બેંકમાં ફ્રોડ થાય છે, જેની અસર ડાયરેક્ટલી આના ઉપર પડે છે, કુટુંબ પર પડે છે, માણસ પર પડે છે. કે અને આપણા બધાના જીવનમાં આવું બનતું હોય છે ને. આપણા દેશમાં તો હમણાં છેલ્લા કેટલા વખતમાં કેટલા બધા ફ્રોડ્સ થયા બેંકના ને એવા, જેમાં જે સામાન્ય માણસ છે કે ખાતા ધારક છે એનો વાંક શું છે? એને તો વિશ્વાસથી પૈસા મૂક્યા જ બેંકમાં, અને પછી જો બેંક સાથે આવું થાય તો એ બધી સાઠગાંઠ હોય છે, એમને એમ નથી થતું. એ બેંક સાથે જે માણસે લોન લીધી છે એ મળેલા હોય છે, એણે આપી છે એ મળેલા હોય છે. તો આ શું છે? આ ઇટ્સ અ ફ્રોડ, નોટ ઓનલી બાય દેટ વન પર્સન બટ ધ સિસ્ટમ. અને એ સિસ્ટમ કઈ તો કે જેના પર લાખો ને કરોડો લોકો વિશ્વાસ મૂકે છે ને સામેથી જઈને પૈસા આપી આવે કે આ સાચવજો ભાઈ, અને પછી ત્યાં આવું થાય. તો આ વાત કેટલી સ્વીકાર્ય છે અને કેટલી સ્વીકાર્ય નથી, અને જો નથી તો શું કરી શકાય? આ બધા સવાલો કનૈયાલાલના મનમાં ઉઠે છે. વૈશાલી મેમ, તમારું કેરેક્ટર કેવું છે? જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું કે એક સાધારણ પરિવારની વાત છે, અને સાધારણ પરિવારમાંની જે ગૃહિણી હોય છે, શી ઇઝ એના પરિવાર માટે અસાધારણ પરિસ્થિતિમાં શું કરી છૂટે એ તો તમે અમારું પિક્ચર જુઓ તો જ તમને ખબર પડે. એટલે કેરેક્ટર વિશે વધારે વાત કરવી પણ ઇટ વિલ બી લાઈક અ સ્પોઇલર. યસ, રિવીલ ના કરાય. ફિલ્મમાં છે ને એકદમ બોન્ડિંગ ફેમિલી બહુ જ જોરદાર દેખાય છે, તો સેટ પર તમારું બોન્ડિંગ કેવું હતું? ગ્રેટ ઓનલી. વી હેડ અ લોટ ઓફ ફન ઓન ધ સેટ. બહુ જ મજા આવી અને બહુ જ બધું શીખવાનું મળ્યું અને ઇટ વોઝ નાઇસ. ને સરસ મજાનું કામ હતું. કોઈ પણ પિક્ચર બનતું હોય ને ત્યારે પહેલાં તો શું હોય છે કે દિગ્દર્શકની તૈયારી, નિર્માતા તો કલાકારોને નિર્માતા સાથે કે રોજ મળવા ઉઠવાનું ન હોય કે કામ પણ ન હોય, એ બધી જ જવાબદારીઓ દિગ્દર્શકના માથે હોય. એકવાર પિક્ચરનું મુહૂર્ત થયું ત્યાર પછી ઇઝ ધ કેપ્ટન ઓફ ધ શિપ. તો જે કંઈ સમયસર જે જરૂરિયાતો છે એ બધી પૂરી પડે છે કે નહીં, કપડાં લત્તાથી માંડીને લોકેશનથી માંડીને લાઇટ આ તે કુદરતી તકલીફોનો સામનો કરવાનો, ક્યારેક વરસાદ પડ્યો, ક્યારેક કોઈક બીજી મુસીબત આવી, તો એ બધામાંથી માર કાઢીને અને સાથે સાથે સેટ પરનું વાતાવરણ એવું હળવું રાખવું પડે. એટલે જો આર્ટિસ્ટો સ્ટ્રેસમાં હોય, ડરેલા હોય, તો તમે એ પરફોર્મ પણ એ રીતે ન કરી શકો. ખુલ્લા મને કરતા હો, એવું કરતા હો ને ત્યારે તમે લખાયેલા શબ્દને અતિક્રમી જાઓ. એટલે વોટ ઇઝ રિટન એનાથી તમે કંઈક બિયોન્ડ પણ કરો, જેને એક્સટેમ્પોર કહેવાય કે ત્યારે સ્ફુર્યું અને ત્યારે કર્યું, જેનાથી એ બદલાઈ જતી આખી વાત. એક રટેલું મને કે આ તમારે આ બોલો, હા હું બોલી જાઉં છું, મને યાદ છે, એ એક વાત છે. અને કરતાં કરતાં વાંચ્યું, બદામ કર્યું, 2 વાર હસ્યા, નહીં હસ્યા, અથવા કંઈક સેડ સીન છે આવું થયું, કદાચ આવું પણ થઈ શકે, અથવા મારે બોલવું જ નથી, ખાલી લુક ઇનફ છે. તો આવી બાંધછોડ, આને માટેની તૈયારી એ દિગ્દર્શકે આ બધું સાચવીને, તો ત્યારે એક પ્રોડક્ટ બહુ ખીલીને ઉઠે અને એ દર્શકોને દેખાય અને સમજાય. કદાચ આમ પિન પોઈન્ટ ન કરી શકે, પણ એને જે ફિલિંગ થાય ને એમાં એને એમ થાય કે યાર આ મજા આવે છે આ જોવાની. એ મજા જે આવે છે ને, ધોઝ આર મેજિક મોમેન્ટ્સ. ગુરજુભાઈની ઓફ સ્ક્રીન કોમેડી કેવી છે?
રિયલ કરતાં વધારે એટલે હસી હસીને તો પેટ દુખી જ જાય. એબ્સોલ્યુટલી. એટલે હું મારો નાનો દાખલો કહું, હું કારણ કે ખાસ આ મારે કેવું જ જોઈએ, વર્ષોથી નાટકો કર્યા, સિરિયલો કર્યા, તો જનરલી અમને બહુ હસવું ના આવે ક્યાંક બીજે બહાર જાઉં જોવા જઈએ તો હું એક નાટક જોવા ગયેલો તો કોમેડી નાટક હતું, બહુ વર્ષે ગયો હતો, તો મારી બાજુમાં એક કપલ બેઠેલું ને બધા ખડખડાટ હસતા હતા ના, પણ મને હું જોતો હતો નાટક. પછી નાટક પછી અમે એક રેસ્ટોરન્ટમાં જમવા બેઠો તો એ મારી બાજુમાં આવીને બેઠા, તો એ બેન મારી બાજુમાં આવીને મને કે એક વાત કહું, મેં કીધું કે મેં આખું નાટક હું તમને જોતી હતી, તમે હસતા જ નહોતા, એટલે કે નાટક ખરાબ નહોતું, પણ મેં કીધું મેં એવું કીધું નથી ખરાબ હતું, પણ મેં કીધું અમારો પ્રોબ્લેમ છે કે અમે એટલું બધું ઓન સ્ક્રીન અમે કામ કરાવતા હોઈએ ને, મેં કીધું હું એક જ જણમાં હું હસું છું ટીલ ટુડે છે, એટલે મેં સિદ્ધાર્થ તમે પડી જાઓ, એટલે આ ફિલ્ડના થઈને બી, એટલે એ એકચ્યુઅલ હ્યુમર છે. લોકો માટે તો ઓલવેઝ કોઈ બી કોમેડી હોય જ છે, પણ જ્યારે અમને બી એક મેકર કે અમારા વર્ષોથી ફિલ્ડમાં છીએ ત્યારે જે અમે હસીએ એ રિયલ કોમેડી ને એ સિદ્ધાર્થભાઈ એટલે કોઈ વર્ડ નથી. અને અમે ઓફ સ્ક્રીન બહુ જ હસ્યા છે, બહુ એટલે બહુ જ હસ્યા છે. હ્યુમરસ ઘણા લોકો હોય છે. હ્યુમરસ ઇઝ there are a lot of people who can be humorous in lot of other ways, but wit and humor એ જે કોમ્બિનેશન છે, હેન્ડ્સ ડાઉન. એટલે બ્રિલિયન્ટ સેન્સ ઓફ હ્યુમર જે કહેવાય બહુ જ ઓછા હોય, એટલે સિદ્ધાર્થ આટલા લાખો કરોડો લોકોના દિલમાં વસેલા છે, મોટી વાત. લાઈક વૈશાલી મેમ જસ્ટ ટોલ્ડ સિદ્ધાર્થ સર કે તમે કંઈ પણ બોલો ને, હી જસ્ટ ક્રેક્સ યુ અપ, કંઈ પણ. ઇટ્સ અ ગોડ ગિફ્ટ છે. યસ, ગોડ ગિફ્ટ, ગોડ ગિફ્ટ. એબ્સોલ્યુટલી. અને બીજું મેં બી આટલું કોમેડી કર્યું છે તારક મહેતા ગણો, એટલે હું બહુ પર્સનલી માનું છું કે રોજ રડાવવું, ડરાવવું ઇઝી હોય, રોજ હસાવવું સૌથી ડિફિકલ્ટ છે, અને એ બી એવી જીવનમાં બધાની પર્સનલ લાઈફ પણ હોય. આજે એમણે 13,000 શો આટલા વર્ષોથી 50 વર્ષ ઇન્ડસ્ટ્રી, અને આજે એમના બી લાઈફમાં બીજા સ્ટ્રેસ હશે, અન્ડરસ્ટેન્ડ ફેમિલી હોય બીજા, બટ એ બધું બાદ કરીને બી સતત તમારે લોકભોગ્ય રહેવું આ કંઈ નાની વાત નથી. ઇટ ઇઝ વેરી બિગ થિંગ. મેં એવું સાંભળ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ 17-18 દિવસમાં જ થયું છે, હા, અને એમાં પણ મૂવીમાં 3 તો સોંગ છે, હા, તો એના વિશે કહો. હા, એટલે 3 સોંગના 3 દિવસ, બાકી 15 દિવસમાં પિક્ચર. આટલું જલ્દી પોસિબલ? એટલે બીકોઝ ગુડ ટીમ તો મજા આવે ફટ. અને એટલે બધું જેટલું પ્લાન્ડ હોય ને, પ્રી પ્રોડક્શન બહુ જરૂરી હોય છે બહુ, કોઈ પણ. એટલે એ વસ્તુ મારે એક્સેપ્ટ કરવી જોઈએ. અને બહુ આટલી બધી ફિલ્મો કરી, જુદા જુદા લોકો સાથે કરી, મારા દીકરા સાથે કરી, જેમાં હું બહુ જ થાકું, કારણ કે રોજ એક્સિડન્ટ થાય, રોજ સવારે ને આપણે એમ જ ત્યારે ભાઈ ક્યારે પહોંચશે, ક્યારે થશે, કંઈ નહીં કાલે સવારે થોડું વહેલું, ત્યાં મારાથી પછી બોલાય નહીં. હા, હું કે પછી પહોંચી જઈશ, હું આવી જઈશ વહેલો, કે મેં કહું ભાઈ મરશું આવી રીતે રોજ. પણ એનીવે એટલે એ લોકો પણ પ્લાન કરે છે, બટ વેન યુ આર સો વેરી ક્લિયર, અને એક દ્રશ્ય તમને લાગે તો એને પહેલા ટેકમાં ઓકે કહેવું એ કોઈ ક્રાઇમ નથી, કારણ કે સમથિંગ વિચ કેન બી એટ વન ગો, વન શોટ એન્ડ ઇટ્સ ઓકે. અને દરેક સીન એવો જોઈએ એ પણ જરૂરી નથી. જે હું કહેતો હું DOP ने यार देखने एक और ले ले, ऐसे हाँ 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 मत बोलो यार, हाँ चलो हो गया ટાઈમ છે ને, એવું નહીં. ટાઈમ નથી બચાવવાનો, પ્રોડક્ટ સારું બનાવવાનું. જરૂર પડશે ને કાલે લાગશે કે આપણને અરે ભાઈ ગડબડ છે ને 7 દિવસ બીજું કરવું, અમે તૈયાર છીએ, મારે પૈસા નથી લેવા, પણ આપણને જરૂર છે ને આ પિક્ચર માટે, તો બીજા 7 દિવસ ફરીથી કરીશું. નિર્માતાને ક્યાંય એમ ન થવું જોઈએ કે આ તમારી કચાશ તમારા પહેલાંથી, ના 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 ના, એ અમારી મોરલ ડ્યુટી છે બધાની, એવરીબડી. એમાં ચાલે જ નહીં, બાંધછોડ ચાલે જ નહીં. કારણ કે આ તો પત્યું એટલે સીધું હિસ્ટ્રી થઈ ગયું. બીજા 200 વર્ષ આ જ જોવાના છે જે અમે કર્યું છે. તો એટલું અમારે કોન્શિયસ રહેવું પડે કે એમાં ક્યાંય કચાશ ના રહે. નાટક હોય તો લાઈવમાં ચલો આજે બદલે કાલે આમ તો કાલે ઓડિયન્સ માટે જુદું જોવાનું. ધીસ મીડિયા ઇઝ ઓનલી વન ટાઈમ. જે આપવું છે બેસ્ટ આપો, ઓર એલ્સ પતી જાઓ. ટ્રેલરના ઇમોશનલ બિટ્સ પણ છે જે ખૂબ સ્ટ્રોંગ પણ છે, તો કોઈ એવો સીન હતો કે શૂટ કરતાં કરતાં તમે ઇમોશનલ થઈ ગયા હોય? બધા જ સીન્સ, જેટલા બી ઇમોશનલ સીન્સ હતા અમારા, કારણ કે એ રિક્વાયરમેન્ટ હોય છે, એ સીનની રિક્વાયરમેન્ટ હોય છે, એ વાર્તાની રિક્વાયરમેન્ટ હોય છે, અને એ એક્ટરની એઝ એક હમણાં કહ્યું કે વી આર પ્રોફેશનલ એક્ટર્સ, વી આર ધેર ફોર ધેટ ઓનલી. અમે લોકો, અને સ્ક્રિપ્ટમાં જે લખાયું છે, આજે એઝ એન એક્ટર તમારી એક ચેલેન્જ પણ હોય છે કે સ્ક્રિપ્ટમાં જે લખાયું છે, જે નથી લખાયું, એમાંથી ટુ ચૂઝ, એની માત્રા ચૂઝ કરવી કે કેટલું તમે કરી શકો, કેટલું તમે ન કરી શકો, તમારે કેટલા માત્રાની જરૂર છે. ઇમોશન્સ પણ એ બહુ મોટો, ઇટ્સ અ હ્યુજ કેનવસ, યુ કેન ગો એનીવેર, બટ
એ પર્ટિક્યુલર સીનની શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની અમારી તૈયારી હોય છે. અને એઝ ધર્મેશભાઈ વેરી રાઇટલી સેડ, બિકોઝ હું ટેલિવિઝનમાંથી આવું છું, આજે મેં એપિસોડ શૂટ કર્યો હોય, કાલે સવારે મને મારો એપિસોડ જોવા મળે છે, જો મને એવું લાગે કે મારા કેરેક્ટરમાં કશું ઉણપ રહી ગઈ કે મારે આ નહોતું કરવું, તો મારી પાસે સેકન્ડ ચાન્સ હોય છે એને કે મારી પાસે બીજા સીનમાં બીજા દિવસે હું એ કરી શકું છું, હું ઇમ્પ્રોવાઇઝ કરી શકું છું મારા કેરેક્ટરને. થિયેટરમાં પણ એવું થાય કે ઘણી વખત એમ લાગે કે કંઈક નવું સૂચ્યું કેરેક્ટર માટે, તો આપણે બીજા શોમાં આપણે ઉમેરી શકીએ, ઓછું કરી શકીએ, પણ આ ચાન્સ તમને ફિલ્મ્સમાં એ મળતો જ નથી. યુ આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન યોર ઇન્સ્ટિંક્ટ્સ એઝ એન એક્ટર, ડેફિનેટલી ઓન યોર ડિરેક્ટર. અને તમારી જો બોન્ડિંગ તમારા કો એક્ટર સાથે સારી હોય તો એની આંખોમાં પણ તમને દેખાય. કદાચ એ તમને એ મોમેન્ટમાં કહી ન શકે કે તે આ બરાબર કર્યું કે તે ન કર્યું, પણ એની આંખોમાં તમને દેખાઈ જવું જોઈએ કે તમારા, બિકોઝ એઝ એન એક્ટર જેટલા તમે તમારી જાત સાથે હો, અને મને એવું હંમેશા એવું લાગે કે આજે કોઈ બીજું સીન કરી રહ્યો હોય ને તો એઝ એન એક્ટર હું પણ એની સાથે ભજવી રહી હું સમવેર સબકોન્શિયસલી, અને જે એક્ટર એ સીન કરી રહ્યો હોય એને કદાચ ત્યારે એટલું બધું ન સમજાય, પણ એઝ અ કો એક્ટર મને એ કદાચ સમજાઈ જાય બેટર, તો ઘણી વખત એની આપલે પણ તમને બહુ મજા આવે કરવાની, કે સામેવાળાએ તમને કહ્યું અને તમે એ જ ઘડીમાં જો સમજી ગયા કે એણે શું કીધું, એટલા જ, કારણ કે એવરી ટાઈમ યુ ડોન્ટ હેવ ધ લક્ઝરી ઓફ ટાઈમ, તમારે અમુક જ ટાઈમમાં તમારે એ સીન પૂરો પાડવાનો હોય છે. તો બહુ જ બ્યુટિફુલ પ્રોસેસ છે અને પ્રોસેસની મજા છે. અને રે તમે અનુપમામાં કામ કર્યું છે અને બીજી ઘણી સિરિયલ કરી છે. અનુપમા ટોપ 10માં પણ રહે છે અને હવે તમે ગુજરાતી સિનેમામાં તમારી એન્ટ્રી કરી રહ્યા છો, તો કેવી ફિલિંગ છે? It's a very surreal feeling because of course પહેલાથી જ ગુજરાતી ફિલ્મ્સ કરવાની ઈચ્છા હતી, and I had mentioned earlier that it was my mom અને મારી દાદી જે બહુ જ પહેલાંથી એ લોકોએ મને ખાલી એક જ વસ્તુ કીધી હતી કે હવે તે ટીવી તો કરી લીધું, હવે તું ગુજરાતી ફિલ્મ ક્યારે કરીશ. અને આઈ લોસ્ટ માય ગ્રેન્ડમધર a few months back and it is I know deep inside it is her blessings that I'm doing a film now અને it's a very beautiful feeling કે જે મેં ડ્રીમ કરેલું, જે મારા પેરેન્ટ્સે ડ્રીમ કરેલું, આઈ એમ ફાઇનલી એબલ ટુ લીવ ધેર ડ્રીમ. અને આઈ એમ જસ્ટ વેરી ગ્રેટફુલ એન્ડ થેન્કફુલ ટુ ધર્મેશ સર દેટ હી ગેવ મી દેટ વન કોલ, એન્ડ લાઈક એમના અવાજમાં જ એટલું કન્વિક્શન હતું દેટ હી વોઝ વેરી કન્વિન્સ્ડ કે ના લેટ્સ મીટ અને તું મને ઓડિશન મોકલ, એન્ડ હી રિયલી વોઝ શ્યોર દેટ તું ટેન્શન નહીં લે, we'll sail through this. So I'm just very grateful to him that he saw that in me. Thanks to Alpna. Yes. And અનુપમામાં જે બા છે યસ, અલ્પના. તો it was her એને મને સજેસ્ટ કર્યું શિલ્પા કે એક છોકરી છે સરસ છે, બધું મોકલ મને, કે અમે ગોતતા અને મને નવો ફેસ જોઈતો હતો સાચું, કારણ કે ફિલ્મમાં ઘણા બધા યંગસ્ટર છે, બધું કંઈક નવું મળતું હોય ને તો ફ્રેશનેસ આવે બધી પિક્ચરોમાં, તો મળ્યું ને સરસ. અને અનેરી તો પોપ્યુલર એક્ટ્રેસ છે. આ મૂવીમાં તમારા વેડિંગની વાતો ચાલે છે અને સિદ્ધાર્થ સર જે રીતે છોકરો જોવે છે ને એ તો ખરેખર ટ્રેલરમાં એકદમ આમ મસ્ત કોમેડી સીન છે. તો તમને રિયલ લાઈફમાં તમારો હસબન્ડ કેવો છે? અરે યાર કેવા આવા ક્વેશ્ચન પૂછો છો, રિયલ લાઈફમાં હસબન્ડ કેવો જોઈએ છે? અહીંયા બોલીશ તો મળશે? ના મળશે તો નહીં, પણ તમને કેવો જોઈએ છે અમને પણ ખ્યાલ આવે, તો અમે શોધતા રહીએ ને. એ ગમતો, મારા મા બાપને રિસ્પેક્ટ કરે, મારી બહુ બેસિક નીડ્સ છે. એવું નહીં કે ટોલ ડાર્ક હેન્ડસમ, ના, બહુ બેસિક નીડ્સ છે મારી, કે રિસ્પેક્ટ, લવ એન્ડ ટ્રસ્ટ, દેટ્સ ઓલ. ખેલૈયાની ફોજમાં રમે બધા મોજમાં, આ ગીત પાર્થિવ સરે ગાયેલું છે. પાર્થિવ. તો આનું રિટર્ન ડિરેક્ટ તો તમે જ કર્યું છે, પણ લખ્યું છે કોણે? લખ્યું છે ભાર્ગવ, કેદાર ભાર્ગવ, જે મ્યુઝિક જેણે આપ્યું છે ને એમાંથી ભાર્ગવે લખ્યું છે. ખૂબ સરસ. ભાર્ગવ સરસ ગીતો લખે, મારી મોમ તને નહીં સમજે ભાર્ગવે ગીત લખેલું, ઘણા બધા ગીતો ભાર્ગવ. હા, યસ અને કમ્પોઝર પણ છે અને ઓકે, લિરિક્સ પણ. લોલીપોપ કરીને જેણે બધી હિન્દી પિક્ચરો, આતિકા ખંડાલા, હા, આખું સોંગ. અચ્છા, ઓકે. સિદ્ધાર્થ સર, કનૈયાલાલની બિગેસ્ટ સ્ટ્રેન્થ શું છે? ઓનેસ્ટી, સિમ્પ્લિસિટી કે સ્માર્ટનેસ? ધ કેરેક્ટર ઓનેસ્ટી લઈને ચાલનારો માણસ છે. સિમ્પ્લિસિટી તો એની સ્ટ્રેન્થ કે વીકનેસ જેવું નથી, સિમ્પ્લિસિટીથી ફરક નથી પડતો બહુ. અને સ્માર્ટનેસ પણ એવી રીતે હું બહુ નહીં કહું, એક સામાન્ય માણસ જ છે, એટલે ઓનેસ્ટીને વધારે વજન મળશે આમાં, મોર દેન ટુ અધર થિંગ્સ. હાજી. આ ફિલ્મનો તમારો એક ડાયલોગ છે જે ટ્રેલરમાં જોયો છે, સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે, ઓડિયન્સ માટે થઈ જાય. એ ફિલ્મ જોશે ને એટલે એ ડાયલોગનો મિનિંગ ત્યારે ખબર પડશે. અચ્છા, સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે રે પુષ્પા. ઓકે. હવે આપણે જસ્ટ એક રાઉન્ડ રમીશું, વન વર્ડમાં આન્સર. અહેમદાબાદની બેસ્ટ મેમરી? શૂટિંગ, જે કનૈયાલાલથી. સર, ખાખરા થેપલા કે ઢોકળા?
થેપલા, ફેવરેટ ગુજરાતી ફૂડ? થાળી, બધું જ ભાવે મને. તમને? ઘરનું જમવાનું. શૂટિંગનો કોઈ ફની ઇન્સિડન્ટ? સિદ્ધાર્થ સર એટલે બહુ બધા હોય, હા, પણ એક જે તમને બહુ વધારે જ યાદ હોય. વન વર્ડમાં તો નહીં કે કારણ કે એક ઘટના છે. એવું નહીં, વન વર્ડ તમે કહી દો, એક ઇન્સિડન્ટ. હા એટલે બસ એમની સાથે કામ કરવું એ જ એક ફન છે બહુ મોટું. નાનું મોટું એવું ઘણું બધું બન્યા કરે ને. વન વર્ડ ફોર સિદ્ધાર્થ રાંદેરિયા. ધ બેસ્ટ. તમારામાં સૌથી વધારે નોટી કોણ છે? બસ તમે એક જ. કહેવાનું ન Hands હોય. down. મને તો લાગ્યું કે અનેરી પણ હશે. ના ના, અને સૌથી શાંત? સૌ કર. સાઈડ પર સૌથી વધારે હસે કોણ, એ પણ સિદ્ધાર્થ સરના જોક પર? બધા 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 એકચ્યુઅલી બધા. આ એક માટેનો સવાલ જ નથી યાર. બધા. બિગેસ્ટ ફૂડી? ધર્મેશ બહુ શોખીન છે ઓ ખાવાનું. યસ આઈ મેં તમારી એક રીલ જોઈ હતી, સુરતનો લોચો ખાધો હતો. હા યસ યસ. ઓકે, હવે છે ને તમારે ખાલી રોંગ આન્સર જ આપવાના છે, રાઈટ નહીં. અમદાવાદ ફેમસ તેના માટે છે. કારણ કે એકદમ બકવાસ શહેર છે, ગંદુ છે, ખાવાનું ગંદુ છે. રોંગ આન્સર છે તો પછી ગુજરાતી લગ્નનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ? એના રણ માટે. રણ માટે. યસ, પરફેક્ટ આન્સર. ત્રણ છે. ગુજરાતી લગ્નનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ? ગુજરાતી લગ્નનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ, છોકરા છોકરી જે સમય આપ્યો એના 3-1 કલાક પછી જ્યારે આવે સ્ટેજ પર એ ને બીજા બધા જે ફાફા મારતા બેસી રહ્યા હોય અને પછી હવે ઉપર જવા માટેની લાઈન, હું તો ઘણાને મારા કવર પાસ ઉધર જાય ઉધર પાસ મેં દે દેના નહીં, એ આપી દેજો ને તમે આગળ છો આ, કારણ કે એટલું ઉભા રહ્યો ને કદાચ આપી દે, નામ તો લખ્યું જ. નામ તો લખ્યું. હા હવે નોંધાઈ ગયું પછી ચાલો પછી ખાવા ભણી જઈએ. ગુજ્જુભાઈને લોકો કેમ પસંદ કરે છે? કેમ પસંદ? રોંગ આન્સર. રોંગ આન્સર છે ને. હા હા ખોટા, હું તો સાચો છું. તમે સાચું બોલી ગયા પણ સારું હતું. ચાલો રેખો. કારણ કે ગુજુભાઈ કોઈને ગમતા નથી એટલે. ગુજરાતીઓ સૌથી વધારે શેને પ્રેમ કરે? વાઈફને. ગુજરાતી માટે લાઈફનું સૌથી મોટું રિસ્ક? ઇશ્ક. બરાબર છે. એક રાઈટ આન્સર તમારે આપવાનો છે. ઓ બાપરે. સૌથી ડેન્જરસ સેન્ટેન્સ જે તમારા ઘરમાં યુઝ થતું હોય સૌથી વધારે અને તમને ડેન્જરસ લાગતું હોય? હું શું કહું છું, તમારું કયું છે? ડોન્ટ માઇન્ડ, ત્યાંથી શરૂ થાય ને એટલે સમથિંગ વિચ ઇઝ યુ હેવ ટુ માઇન્ડ. યસ. યસ. મારામાં 6 સાડા 6 થાય ને જે ફોન આવે વાઈફનો એટલે ખબર હોય છે શું જમશો. બહુ ટ્રિકી ક્વેશ્ચન છે આ. પાછું કહીએ ન હોય પાછું. ઓકે, હવે ઇમોજી ચેલેન્જ છે, જેનામાં જે ઇમોજી આવે એ જ કરવાનું. મને એવું લાગવું જોઈએ કે હા કે આમ હું તમને એવું કહું કે એંગ્રી તો તમારો ફેસ આમ એંગ્રી જેવો લાગવો જોઈએ. અચ્છા, ઓકે. પછી મને એવું ના થાય કે હસવું આવી જાય. અને ક્યુટ એન્ડ ફની, શોક્ડ, ઇમોશન. આ ઇમોજીઓ છે એ જ કરવાનું છે કે just ના મારા તરફથી? ના એવું નથી. મારા પછી તમે બનાવી લેશો એને. હા નહીં, પછી તમે કરી શકો ને. વોટ શી સેઝ યુ હેવ ટુ એનાક્ટ. હા એ તો હું સમજી ગયો પણ એવું નહીં, emoji એકચ્યુઅલમાં એમને એવું લાગે કે બધા આપણે છે જે નહીં. WhatsAppમાં ઇમોજી યુઝ કરીએ છીએ હા. સેમ કરવાનું છે. હા સો મને બધા બહુ આવડતું હોય તો સેમ જ. બધા ઘણાને નથી ઘણાના મિનિંગ ખબર. હા ના એટલે જ મેં શોક ને. મને એટલા બધાના વંદનને બદલે તાળી પાડતા ઇમોજી જ આવે. સી હાઉ કન્ફ્યુઝિંગ ઇટ ઇઝ ફોર Yeah, yeah, yeah. એટલે આમ એ જ ને ઉપર પણ ડોટ ઉડાવે. મને તો આને શું આમાં તાળી પાડવા જેવું લાગ્યું યાર. પછી ઓ અચ્છા અને મને વંદન કરવા છે. હા અને મારું તો આ ફિક્સ જ છે કંઈ પણ આવે તો. એટલે કે અને મને સવારના જે આવે છે એની સામે બહુ જ વાંધો છે, જે સ્ટેન્ડર્ડ લોકો સુપ્રભાત, એટલે ભાઈ તું નહીં કે તો શું થશે મારા પ્રભાતનું? ચાલ સુપ્રભાત, હેવ અ ગુડ હેપી ટ્યુઝડે. અરે શું હેપી ટ્યુઝડે શું યાર? મારો એટલે કાલનો દિવસ ખરાબ છે આજે તું, અને મારો ખરાબ છે તો તું શું મને બદલાવી આપીશ યાર? એટલે આ બધું વાહિયાત છે. અને એ તો એકદમ જ એવા કંઈ ફિલોસોફી 2 દિવસની જિંદગી છે. અરે હજી હમણાં હું ઉઠ્યો છું તો મારે 2 દિવસની જિંદગીને શું કરવું છે યાર? ઓકે, તમારું ઇમોજી ઇમોશનલ, એંગ્રી, ક્યુટ. ઓકે, હવે છે ટંગ ટ્વિસ્ટર. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. હે? કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ 5 times.
કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. કનૈયાલાલ આવી રીતે નહીં, ફટાફટ. આટલું જ થશે. ના એવું નહીં, ટ્રાય. કાશી કાશી જઈને કરી ધમાલ. કમાલ કમાલ. કમાલ ક ક ક. પેલામાં જ ખુશ થઈ ગયા. આમ આઉટ. નેક્સ્ટ. કનૈયાલાલ ગયા હતા કાશી, કાશી જઈ કરી કમાલ. કનૈયાલાલ ગયા હતા કાશી. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. હા, તમે રિહર્સ કરીને આવ્યા છો. હા, 5 times. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈ કરી આઉટ આઉટ કમાલ. આઉટ Okay, આઉટ good. આઉટ. બોલ આખું પહેલા. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. કનૈયાલાલ. ઓકે. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. કનૈયાલાલ ગયા કાશી, કાશી જઈને કરી કમાલ. કનૈયાલાલ ગયા કાશી, કાશી કરી ઓકે, સેકન્ડ. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે, કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. I abort this task. એવું ના ચાલે ને, એકવાર તો ટ્રાય કરવો પડે. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે અને કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે અને કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. હા, હવે આખું બોલો. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે, કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે, કાકી કનૈયાલાલને કચોરી. કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે અને કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. Whatever. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે, કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે, કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે, કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે. કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે, કનૈયાલાલ કાચી વાવ, 3 ટાઈમ મસ્ત થઈ ગયું. બદલી નાખો ને તો સેમ ન લાગે, એટલે ઈઝી થઈ જાય. કરેક્ટ. ઇઝી વે ચૂઝ કર્યો. કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે, કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે. કનૈયાલાલ કાકીને કચોરી ખવડાવે, કાકી કનૈયાલાલને કચોરી ખવડાવે. હવે ફર્સ્ટ તમારાથી ચાલુ કરીશું. ધર્મેશભાઈએ ડ્રામા ડિરેક્ટ કરી, ડાયલોગ કરાવે, ડિલિવર. ધર્મેશભાઈ ડ્રામા ડિરેક્ટ કરાવી, ડાયલોગ કરાવી, ડિલિવર. ધર્મેશભાઈએ ડ્રામા ડિરેક્ટ કરી, પછી ડાયલોગ કરાવ્યા, ડિલિવર. ધર્મેશભાઈએ ડ્રામા ડિરેક્ટ કરી, 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 ડાયલોગ કરાવ્યા, ડિલિવર. We have got the winner. You have got the winner. ના, એકચ્યુઅલમાં એમનું હતું ને એટલે એમને બહુ ફટાફટ આવડી ગયું, હે ને? ના, એવું નથી. અને એમનું કનૈયાલાલનું હતું એટલે એમને કેવું કચોરી આવડી ગઈ ને બરાબર. કચોરી ભાવે સર? હા. કાકી પણ ફાવે કચોરી. તમારા મતે શું એક પ્રામાણિક માણસ મજબૂરીમાં આવીને કોઈ ખોટું કામ કરે તો એને ગુનો ગણવો જોઈએ? હા, દેટ ઇઝ નોટ અ લાયસન્સ. મજબૂરી બધાને જ હોય, તો અરાજકતા ફેલાઈ જાય દુનિયામાં. એટલે કંઈક તો એની હોવી જ જોઈએ ને લક્ષ્મણ રેખાઓ. પછી જુદી વાત છે એને ડિબેટ કરો, આ કરો અને ન્યાય મળે, એ જુદી વાત છે. પણ આમ જો ખુલ્લું મૂકી દો તો દરેક, અને મજાની વાત એ છે કે દરેક માણસને એમ જ લાગે છે એ પોતાની દ્રષ્ટિથી જુએ કે મારી સાથે આ ખોટું જ થયું. દુનિયા આખીને ન લાગતું હોય પણ એને તો એવું જ લાગે કે આ મારી સાથે ખોટું થયું છે. એનું પોતાનું વિચાર છે ને. એટલે બધા જ માણસને એમ થતું જ ને કે આ સાલું મારી સાથે બધું બરાબર નથી થયું, ભગવાને મને યાર બધું નથી આપ્યું. એવી જ રીતે એને કેટલી એવી ચીજો માટે અણગમો હોય. સો દેટ્સ નોટ રાઈટ. સર, હવે આ ફિલ્મ વિશે થોડુંક કંઈક કહો. આપણે રિવીલ નથી કરવું પણ થોડુંક. હા, ઓફકોર્સ. જય કનૈયાલાલ કી 9 જાન્યુઆરીના રિલીઝ છે અને ગુજરાતીમાં ઘણા બધા જુદા સબ્જેક્ટો આવી જ રહ્યા છે. એટલે એમ નહીં કહું પણ આ બી સબ્જેક્ટ બહુ જુદો છે અને આઈ એમ શ્યોર કે આ એક ગુજરાતી થાળી જેવો સબ્જેક્ટ છે. બધું જ છે એમાં, ખાટું મીઠું મોળું કડવું. એટલે હ્યુમર છે, ઇમોશન્સ છે, ઇન્ટર રિલેશનશિપ છે, ફાધર ડોટર લવ સ્ટોરી છે, ફેમિલી બોન્ડિંગ છે, એક પરિવારનો મોભી પોતાના પરિવાર માટે શું કરી શકે છે એની એક વાત છે, થ્રિલ છે, ઘણું બધું છે આમાં. એટલે દરેક મુમેન્ટ તમને એન્ગેજ રાખશે. દેટ ઇઝ શ્યોર. તમારો આ મૂવીમાં કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આઈ થિંક તમારી ફર્સ્ટ મૂવી છે સિદ્ધાર્થ સર સાથે. મારી ફર્સ્ટ મૂવી, હા, ગુજરાતી તો ફર્સ્ટ. ગુજરાતી ફર્સ્ટ ફિલ્મ જ છે અને ડેફિનેટલી મેં સિદ્ધાર્થભાઈ સાથે પણ હું ફર્સ્ટ ટાઈમ જ કામ કરી રહી છું. એ પણ મૂવીમાં, અમે લોકોએ નાટકોમાં કે એવી રીતે ટેલિવિઝન પર ક્યારે બી. તને બેસ્ટ પાર્ટ કહું, અનેરી, વૈશાલી, સિદ્ધાર્થભાઈ, હું, હિતુ કનોડિયા ને બીજા ઘણા કલાકારો છે, આ બધાએ પહેલી વાર કામ કર્યું જોડે. ઓકે. અને આ એટલે બધા માટે સરપ્રાઈઝ છે કે પહેલી
એ ફિલ્મમાં જ્યારે તમે જોશો પણ એવું bonding, ક્યાંય લાગ્યું નહીં એવું કશું લાગે એક્ઝેક્ટલી બહુ સરસ ઓન bond. સેટ અને ઓફ સેટ એ જરૂરી હોય છે તમે શૂટિંગ કરતા પહેલેથી જ રિલેક્સ હો ને તો એક સારું. પણ આઈ હેવ નોન હર ફોર સો મેની યર્સ નાવ. એના પપ્પાના ટાઈમથી એના ભાઈને ઓળખું એવું. અને રીને નહોતો મળ્યો પણ એ મળતાવડી છે એટલે એમાં વધારે સમય ના લાગે. એને વર્ષોથી ઓળખું છું, 35-40 વર્ષથી. સો એટલે એ બધું એવું હોય વાતાવરણ. ને હું પોતે મળતાવડું છું એટલે બીજા ઓકે એવરીવન, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. મને ખૂબ મજા આવી તમારી સાથે. આઈ હોપ કે તમને પણ મજા આવી હશે. યસ યસ ઓફ અમે પ્રે કરીશું કે તમારી ફિલ્મ જય કનૈયા લાલ કી જે 9 જાન્યુઆરી રિલીઝ થઈ ગઈ છે એ સુપર ડુપર હિટ જાય અને બોક્સ ઓફિસ પર કમાલ કરી દે. તો બધા એક સાથે બોલજો, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. તમે જોવાનું ભૂલતા નહીં, 9 જાન્યુઆરીથી રિલીઝ થાય છે જય કનૈયા લાલ કી.